વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયત પર હાલમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। તાલુકા ભાજપના માજી ઉપપ્રમુખ તેમજ ડેલી ગ્રામ પંચાયતના સભ્યને તાલુકા પંચાયતના વિવિધ કામોમાં ગેરરીતિ થયાનો આક્ષેપ કર્યો છે। તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવેલા ચૂકવણામાં ગડબડ હોવાના આરોપ સાથે ભવ્ય સભ્ય દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। ખાસ કરીને વરસાદી પાણીની ગટરો સહિતના કામોમાં હલકી ગુણવત્તા રાખવામાં આવવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। ગટરના કામોમાં થયેલા ભ્રષ્ટાચારના પુરાવા સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યાનું પણ જણાવવામાં આવ્યું છે। એનું પેમેન્ટ નાણાંનું ચૂકવણું ક્રિષ્ના કાર્ટિંગને ચૂકવવામાં આવેલ છે, જે તદ્દન ખોટું છે અને મેં આની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા પંચના પ્રમુખ શ્રી તથા આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરને બી આની રજૂઆત કરી છે અને એની જલ્દીથી જલ્દી તપાસ કરીને સરપંચ ઉપર એક્શન લઈ એને જલ્દીથી એના હોદ્દા પરથી દૂર કરો। બીજું, ટોટલ કુલ કેટલા લાખની આ ઉચાપત છે? ટોટલ આ ત્રણેય કામ 13,87,422 રૂપિયાનું કામ છે, જેમાં 2 કામના સદંતર નાણાં ઉચાપત થયેલ છે એવું જણાય છે અને એક કામમાં જે કામ કરેલું છે પણ હલકી ગુણવત્તાની ચીજવસ્તુ વાપરીને એમાં પણ એ જે બનાવેલી છે ગટર એ તદ્દન નિષ્ફળ નીવડેલી છે, એટલે એનું પેમેન્ટ અધૂરું, એ કામ અધૂરું છે છતાં પણ સરપંચે એના મનસ્વી રીતે એના સત્તાનો દુરુપયોગ કરીને આ પેમેન્ટ કરેલ છે, તદ્દન ખોટું છે। આમાં સરકારશ્રીના નાણાં વેડફેલ છે અને નાણાંનું ઉચાપત કરીને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરેલ છે। વિજય રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, ઉમરગામ, વલસાડ।